દિવસની અંદર સુરત શહેરની અંદર 8 જેટલી હત્યાઓ બની છે। દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપારના કારણે આવી ઘટનાઓ બની રહી છે। વેપન કલ્ચર ખુલ્લેઆમ જે વિકસી રહ્યું છે એના કારણે આવી ઘટનાઓ બની રહી છે। વિપક્ષને દબાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એના કારણે પોલીસ પોતાની મૂળ કામગીરી કરી શકતી નથી। આઈબીને એ કામ સોંપવામાં આવે છે કે વિપક્ષ શું કરી રહ્યું છે એના ઉપર નજર રાખવા માટે આઈબીને જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે સુરત શહેર જેમને સુરક્ષિત રાખવાની મૂળ જવાબદારી આઈબીની અને પોલીસની છે, પણ એ જવાબદારી એ નિભાવી શકતા નથી। એના કારણે આવી ઘટનાઓ બની રહી છે। દારૂ અને ડ્રગ્સના વેપાર જો તાત્કાલ બંધ કરવામાં આવે તો આવી ઘટનાઓ બનતી અટકે। ગૃહમંત્રીના હોમટાઉનની અંદર, કેન્દ્રીય મંત્રીના મતક્ષેત્રની અંદર આવી ઘટનાઓ બની રહી છે, બતાવે છે કે સુરત હવે કેટલું અસુરક્ષિત બની ગયું છે। માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવી ઘટનાઓ બંધ થાય એના માટેનું આયોજન કરવામાં આવે। પોલીસની કાયદાની વ્યવસ્થા મજબૂત કરવામાં આવે। સામાન્ય માણસનો ભરોસો પોલીસ પ્રત્યે વધે અને ગુનેગારોની અંદર પોલીસ પ્રત્યેનો ડર વધે એ વ્યવસ્થા કરવાની જવાબદારી પોલીસ કમિશનર સાહેબશ્રીની છે ને એ વ્યવસ્થા કરવામાં આવે। અને ભાજપના યુવા મોરચાની હત્યા જે થઈ છે એમના પરિવારને આમ આદમી પાર્ટી સંવેદના વ્યક્ત કરે છે અને માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે એમના પરિવારને ન્યાય અપાવવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને એના માટેનું સુદૃઢ અને મજબૂત આયોજન કરવામાં